સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં અંધાપા કાંડમાં સામે આવી માંડલની હોસ્પિટલની બેદરકારી। આરોગ્ય વિભાગે સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો। હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નથી થયું તેવું રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે। હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। માંડલમાં ટ્રસ્ટ સંચાલિત રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે અને સરકારને સોંપાયો છે। સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે કે જેમાં આરોગ્ય વિભાગે આ સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે, જેમાં હોસ્પિટલની જ બેદરકારી સામે આવી છે। ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નથી થયું। હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। એ સિવાય માંડલમાં ટ્રસ્ટ સંચાલિત આ રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફ પણ નથી। માંડલમાં થયેલા અંધાપા કાંડમાં તપાસ કમિટીએ આપેલો રિપોર્ટ ચોંકાવનારો છે। હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો કેટલેક અંશે અભાવ હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, જે ઓપરેશન થિયેટર છે તે ઓપરેશન થિયેટર યોગ્ય નીતિ નિયમો મુજબ બનાવવામાં આવ્યું ન હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે। તપાસ કમિટીના જે એક્સપર્ટ વ્યક્તિઓએ છે તેમણે હોસ્પિટલના સ્ટાફ વિશે પણ ઉલ્લેખ કર્યો છે કે ઓછા સ્ટાફથી, જરૂરી સ્ટાફ ન હોવાના કારણે ઓછા સ્ટાફથી આ હોસ્પિટલ ચલાવવામાં આવતી હોવાનો પણ તેઓએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે। નોંધપાત્ર બાબત છે કે આ પ્રાથમિક રિપોર્ટ છે, પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં આટલી ગંભીર બેદરકારી છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી હતી તે બાબતે હોસ્પિટલ સામે સવાલો ઊભા થયા છે। તો હોસ્પિટલ સામે અત્યાર સુધી કાર્યવાહી શા માટે ન કરાઈ અને શા માટે હોસ્પિટલને આ પ્રકારે હોસ્પિટલ ચલાવવા માટેની છૂટ અપાઈ તે પણ એક મોટો વિષય છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।